આકાશવાણી ભુજ સમાચાર નિહેલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે 4 જૂને સવારે 8 વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે. લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં સુશ્રી ભારતીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મતગણતરી કામગીરી માટે 56 મતગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીમતી ભારતીએ જણાવ્યું હતું કે મતગણતરીના દરેક ટેબલ પર એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ, અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિ દુર્ઘટનામાં સંદર્ભે મહત્વની બેઠક યોજીને અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને કરાયેલી કામગીરીની સમીક્ષા કરી છે. આ બેઠકમાં તેમણે રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. રાજકોટની આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં અગ્નિ સુરક્ષાની તપાસના આદેશ આપ્યા છે. તેમજ સાધનોની ચકાસણી, જર્જરિત શાળાઓ અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવવા, ભયજનક બાંધકામની આસપાસ બેરેકેટિંગ મૂકવા સહિતની તકેદારી રાખવાની સૂચના આપી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 36 કલાકમાં 11 સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ, અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું છે. આ ઉપરાંત ભાવનગર અને ડીસામાં 44 ડિગ્રી, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 43, જ્યારે ભુજ, રાજકોટ અને વડોદરામાં 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે. આગામી 5 દિવસ માટે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં માછીમારોએ ન જવા સૂચન છે. આ દરમિયાન પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. 4 વર્ષ દરમિયાન 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ દીકરી અને માતાના સંયુક્ત ખાતામાં જમા થશે. ધોરણ 8માં સરકારી ગ્રાન્ટેડ શાળામાં અથવા તો નોન ગ્રાન્ટેડ ખાનગી શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવ્યો હોય તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા છે. આ યોજના માટે લિવિંગ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, માતા અને દીકરીનું આધાર કાર્ડ તેમજ બેંક એકાઉન્ટની પાસબુક, કેન્સલ ચેક દસ્તાવેજ તરીકે આપવાના રહેશે. જનધન યોજના અંતર્ગત ખોલાવેલ બેંક એકાઉન્ટ માન્ય રહેશે અને દીકરીની શાળામાં 80% હાજરી અનિવાર્ય છે. પારસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 2024થી ગુજરાતી ગદ્ય પદ્યના શ્રેષ્ઠ સર્જક, શ્રેષ્ઠ યુવા સર્જક તથા સાહિત્ય સેવા ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનારને પારસ ચંદ્રક એનાયત કરવાનો આરંભ કરાયો છે. જે અંતર્ગત ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જક તરીકેની શ્રેણીમાં ગુજરાત પ્રસિદ્ધ સાહિત્યકાર કચ્છી સર્જક વિનેશ અંતાણીને આ ચંદ્રક એનાયત કરાયો છે. આ ચંદ્રક મેળવનાર અન્ય સર્જકો પદ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સર્જક તરીકે જાણીતા કવિ રાજેશ વ્યાસ, શ્રેષ્ઠ યુવા સર્જક પદ્ય ભાવેશ ભટ્ટ, ગદ્યમાં રામમોરી તથા શ્રેષ્ઠ સાહિત્ય સેવા માટે મનીષ પાઠકને આ ચંદ્રક એનાયત કરાયો છે. ગઈકાલે અમદાવાદ ખાતે યોજાયેલ એક સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ચંદ્રક એનાયત કરાયા હતા. માધાપરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર ફૂલમાલીના અધ્યક્ષસ્થાને માસિક સ્વચ્છતા દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કિશોરીઓને માસિક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના આરસીએચ ડોક્ટર દ્વારા એનિમિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.